Good morning, sir. Good morning, sir. ગુડ મોર્નિંગ જય સોમનાથ દરેક વિદ્યાર્થીઓ કેમ છો મજામાં? हाँ सर. Ha, sir. તો સારું. કયું ચેપ્ટર ચાલુ છે? 13મું English. ન્યુક્લિયસ. તેરમું પતી ગયું. પતી ગયું કે શું દાખલા બાકી છે? બાકી. પતી ગયું પણ દાખલા સમ બાકી. બાકી છે. હવે શું કરશું? સમ કેટલા સમ બાકી છે? દાખલા કેટલા બાકી? સ્વાધ્યાયમાં 3 ત્રણ જ બાકી? ઉદાહરણ સારું તો આલી પાડે બીજું શું તારે? પછી શું કરશું? ન્યૂ ચેપ્ટર. કયું ચેપ્ટર ચલાવશું? સર તમારે નક્કી કરવાનું, અમારે તો ભણવાનું છે, અમારે કઈ ચલાવવાનું છે નહીં? કઈ નહીં વાંધો તારે બીજું શું? Start એવું કરી રાખો દઈએ. તાર વાંધો નહીં. શું? એવું રાખો તાર. હા જો લાસ્ટ ટાઈમ પેલો એક સમ ચલાવતો ને કોઈ એક વિદ્યાર્થી મને પ્રશ્ન પૂછ્યો કે સર પેલા છેલ્લે 2 વડે ગુણાકાર કેમ કર્યો? 18માં દાખલો 17માં દાખલો કયો યાદ નહીં. હમણાં 18મો 15 હતો. એટલે મને પણ એવો પ્રશ્ન થયો તો અમુકે મને મેસેજમાં મૂક્યું હતું સર આ 2 તમે ક્યાંથી લઈ આવ્યા? કે બધાને ખબર હતી? બોલી ને શું કેવું થયો તો પ્રશ્ન. બીજા મને મેસેજમાં અમુકે કહ્યું હતું. અમુક હવે ચાલુ પાછા બોલે ને એને એમ થાય કે સર અમારે વેલ્યુ શું રે એમ ચાલુમાં બોલીએ તો આમ બર ઘરમાં વેલ્યુ ના હોય. રેડી? સોસાયટી કૂતરું એને સૂંઘતું ના હોય, કૂતરું તો વસ્તુ હોય એ આપણી પાસે એવું કે સર અમારે વેલ્યુ શું રે? કઈ નહીં તાર બીજું શું? હે ભગવાન. ચલો તમને કઈ દેખાય છે? હા. હા સર. જો ઘણા એવું કહ્યું હતું કે સર નીચે 2 કઈથી લઈ આવ્યા? કારણ કે આપણે ગણતરીમાં કરી તો એઝ અ કેલ્ક્યુલેશન આપણી પાસે 1544 કિલોગ્રામ આવી ગયું. હવે 2 પ્રારંભિક જથ્થો કેમ આપે? તો જો ને બેટા સવાલમાં જ આપ્યું છે. એ રિએક્ટરનો બળતણનો અડધો ભાગ 5 વર્ષમાં થાય છે. રેડી? આ અડધો થયો એનો મતલબ કે ફૂલ ભાગ જોતો હોય તો આપણે શું કરવું પડે? 2 વડે ગુણાકાર કરવો પડે કે નહીં? હા. એટલા માટે ખબર પડી. બાકી આખો સમ તો આપણે કેલ્ક્યુલેટ કર્યો છે, બધાને ખબર જ છે કે કેટલી ઉર્જા છે અને શું છે ને કેટલો જોઈએ એટલા માટે. ચલો આવડે કે ના આવડે? આવડે છે. આવડે. ઓકે. હવે આ દાખલાને બીજી રીતે શોર્ટકટ રીતે સોલ્વ કરવું હોય તો બીજી શોર્ટકટ રીતે પણ સોલ્વ થાય. તમે કહેશો સર એ કેવી રીતે? ચલો એ પણ કહું. તો જો આપણે છે ને બંને સ્ટેપને ડાયરેક્ટ સરખાવી દેવાના. રેડી? તો પહેલું સ્ટેપ આ જે છે ને કે 1 કિલોગ્રામ 92 યુરેનિયમ 235 ના વિખંડનને કારણે મળતી ઉર્જા એ જે હતું ઇઝ ઇક્વલ ટુ તો હવે આપણે એની સામેની બાજુ કે રિએક્ટર દ્વારા વપરાતો સમય. રેડી? આ બંને સ્ટેપ તો એનો મતલબ કે આ બાજુ ને ડાબી બાજુ શું થઈ જાય? વપરાતો કુલ સમય કહી દઈએ તો કુલ એટલે હવે મારે શું કરવું પડે? 2 ગુણ્યા 80/100 ગુણ્યા 5 ઇઝ ઇક્વલ ટુ આટલું. આ ડાયરેક્ટ કરી દેવાનું. ખબર પડી? હા કે ના? હા સર. હા. અને સર તો આમાં શોધવાનું ક્યાંથી આવ્યું? રેડી? સર આમાં શોધવાનું ક્યાંથી? તો તમારે x ધારી લેવાનું. રેડી? 1 કિલોગ્રામ છે તો તમારે ધાર લેવાનું. ધારો કે x કિલોગ્રામ વપરાય છે. શું ધાર લેવાનું? x. x કિલોગ્રામ. એટલે તમારે x ને કરતા બનાવી દેવું પડે ને પછી. આ તો તમને મેં સેકન્ડ ટેકનિક કહી, તમારે કરવી હોય તો ડાયરેક્ટ ને આવી રીતે કરો તોય ચાલે. ખ્યાલ આવ્યો? એવી રીતે તમે x માટે કરીને કરો તો x ને કરતા બનાવ કરો તો પાછું તમને એ જ મળી જાય. પણ તમારે એ કરવું હોય તો ના ફાવે તો આ રીતે તો છે જ. ઓકે ચલો નાઉ નેક્સ્ટ.
19 બાકી છે ને કે થઈ ગયો? બાકી છે. ઓકે, ચલો નોટ પ્રોબ્લેમ. શું છે સવાલ જુઓ. ડ્યુટેરિયમ ખબર છે ને ક્યાં આવે? ડ્યુટેરિયમ ક્યાં આવે? તમને પૂછું છું. સાંભળો છો અવાજ મારો? હા સર. હા સર. તો ડ્યુટેરિયમ ક્યાં આવે એવું પૂછું છું. હાઇડ્રોજન નો સમસ્થાનિક કેમ એટલું બધું વિચારો છો? મેં કઈ એવો અઘરો પ્રશ્ન નહીં પૂછ્યો. રેડી? હાઇડ્રોજન ના સમસ્થાનિક નું નામ શું? ડ્યુટેરિયમ. ડ્યુટેરિયમ અને હા, બ્યુટેરિયમ. તો પછી મેં કઈ એવો પ્રશ્ન પૂછ્યો? તો જો નંબર 19, ડ્યુટેરિયમના 2 કિલોગ્રામના વિખંડનથી 100 વોટનો વિદ્યુત બલ્બ કેટલા સમય સુધી પ્રકાશતો રાખી શકાય? આવું છે. ડ્યુટેરિયમ છે, રેડી? અને એનું દ્રવ્યનો જથ્થો 2 કિલોગ્રામ છે. તેના વિખંડન કરીએ તો કંઈક ઉર્જા મળે. હવે જે કંઈ પણ ઉર્જા મળે, કંઈક ઉર્જા મળે છે, વી ડોન્ટ નો. એ ઉર્જાથી 100 વોટનો બલ્બ ચલાવવાનો છે. 100 વોટનો બલ્બ, એનો મતલબ કે 100 જૂલ પ્રતિ સેકન્ડ થયું. રેડી? 1 સેકન્ડમાં કેટલી ઉર્જા વપરાય? 100 જૂલ. 100 વોટનો મતલબ ખબર પડે ને બેટા? આ પાવર છે. શું છે? 100 વોટ એ શું છે? પાવર છે. એના પરથી ઉર્જા કેવી રીતે મળે? પાવર પરથી ઉર્જા કઈ રીતે મળે? ઉર્જા આપણને સમય મળી જાય ને, હા કે ના? પાવર હા. P ઇઝ ઇક્વલ ટુ ઉર્જા એનર્જી E બાય T. ખબર પડી ને, હા કે ના? તો 1 સેકન્ડ લઈ લો, T બરાબર 1 સેકન્ડ, તો ઉર્જા કેટલી થઈ જાય મારી? ઉર્જા ગણવી તો પાવર 100, એટલે કે આના ઉપરથી હું E ને કરતા બનાવી દઉં તો શું થઈ જાય? P ઇન્ટુ T. તો 1 સેકન્ડમાં 100 P બરાબર 100 આપ્યું છે, તો એનો મતલબ કે ઉર્જા હવે આપણને શેમાં મળી જાય? જૂલમાં. ચલો, ખ્યાલ આવી ગયો બધાને, હા કે ના? હા. ઓકે, હા સર. હવે કેટલા સમય સુધી ચાલુ રખાય? તો આપણને જો દરેક સેકન્ડે 100 જૂલ તો વપરાય છે, તો ખબર છે. રેડી? કે દરેક સેકન્ડ, દરેક 1 સેકન્ડ દરમિયાન દરમિયાન 100 જૂલ ઉર્જા લેમ્પ દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે. ચલો, એટલું ક્લિયર? હા કે ના? હવે આપણને એ ખબર પડી જાય કે ડ્યુટેરિયમનું આ જે 2 કિલોગ્રામ છે, એ 2 કિલોગ્રામથી કુલ કેટલી ઉર્જા મળે છે. રેડી? અને એના ભાગે આપણે આ કરી દઈએ તો આપણને જવાબ મળી જાય. ખ્યાલ આવી ગયો? અને સમય શોધવાનું કહ્યું છે, તો એના પરથી ટાઈમ મળી જાય કે કેટલી વપરાય. રેડી? દરેક સેકન્ડે 100 જૂલ છે, ને આના દ્વારા ધારો કે x જૂલ મળે, તો x ભાગ્યા 100 કરી દે, પણ x તો શોધવી પડે ને. ચાલો, x ઉર્જા કેટલી છે? હવે એ ઉર્જા કેવી રીતે મળે? તો એના માટે એક પ્રક્રિયા સમીકરણ આપ્યું છે કે 2 ડ્યુટેરિયમ જો ભેગા થાય અને એક 2He3 બનાવે અને ન્યુટ્રોન આપે, એની સાથે 3.27 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ આપે. એનો મતલબ કે 2 ડ્યુટેરિયમ લઉં તો, રેડી? ડ્યુટેરિયમ એટલે આનો પરમાણુ ભાર લેવા જઈએ તો 2 ગ્રામ પ્રતિ મોલ થાય. રેડી? તો 2 કિલોગ્રામમાં કેટલી સંખ્યા? તો 2 કિલોગ્રામમાં પરમાણુની સંખ્યા શોધવી હોય તો એના માટેનું સૂત્ર શોર્ટકટ મેં તમને યાદ રાખવાનું કહ્યું હતું, તમે યાદ રાખી શકો. કયું સૂત્ર વાપરવાનું? n/na ઇઝ ઇક્વલ ટુ શું થાય? M/M0. m0. તો એ સૂત્ર ઉપરથી આપણે શોધવાનું શું છે? n. તો n શોધવાનું હોય તો n ઇઝ ઇક્વલ ટુ શું થાય? m ગુણ્યા na અપોન m0. ખબર પડી? હા કે ના? હા. આ સૂત્ર, તો આ સૂત્ર ઉપરથી ચાલો આપણે સંખ્યા ગણીએ કે 2 કિલોગ્રામ ડ્યુટેરિયમમાં કેટલા આપણી પાસે ડ્યુટેરિયમના ન્યુક્લિયસો છે. તો આપણે શોધીએ m. રેડી? m તો 2 કિલોગ્રામ છે ને, ગ્રામમાં ફેરવો તો કેટલું થઈ જાય? 2000 ગ્રામ. અને na એવોગ્રેડો સંખ્યા અને અપોન m0, તો એનો મોલિક્યુલર વેઇટ 2.
ઉપર જેટલું આપ્યું હોય એટલે 2 ગ્રામ પ્રતિ મોલ થયું, એટલે બંને ગ્રામમાં ફેરવું. જો આ દળ હતું એ આપણે ગ્રામમાં ફેરવી દીધું એમ. રેડી, 2 કિલોગ્રામ હતું એ 2 કિલોગ્રામ ને આપણે ગ્રામમાં ફેરવું 2000 ગ્રામ. કારણ કે નીચે પણ આપણે ગ્રામ આ એટોમિક વેઇટ એ આપણે ગ્રામમાં લીધું છે, ગ્રામ પ્રતિ મોલ એટલા માટે. તો 6.023 ગુણ્યા 1026 થયા, કારણ કે 2 જતા રહ્યા 1023 ને 1026 થયા. હવે આટલા થયા. હવે જો દરેક પ્રક્રિયા દરમિયાન 3.27 મળે છે, પણ એક પ્રક્રિયામાં 2 ડ્યુટેરિયમ વપરાઈ જાય છે. રેડી, ફરીથી બોલું કે આ એક ડ્યુટેરિયમ છે તો એના દ્વારા 3.27 નથી મળતી, તો તે કે 2 દ્વારા મળે છે. 2 ભેગા થઈ ત્યારે તો આપણી પાસે આ જે કંઈ પણ છે એના ભાગાકારમાં 2 કરું અને ગુણ્યા 3.27 કરું તો ઉર્જા મળે. એટલે જો ઉદ્ભવતી કુલ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ 3.27 ગુણ્યા 1026 ઘાત જેટલા હતા, પરંતુ દરેક પ્રક્રિયામાં 2 વપરાય છે એટલે ભાગાકારમાં મારે 2 લેવા પડે. એટલા માટે મેં એક્સ્ટ્રા સ્ટેપ પણ લખ્યું છે કે ફ્યુઝનમાં 2 પરમાણુમાં સંલયન દરમિયાન ઉદ્ભવતી ઉર્જા 3.27 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો આપણી પાસે કુલ કેટલી ઉદ્ભવે? ચલો ખબર પડી ગઈ? યસ ઓર નો? યસ સર. ઓકે, ચલો તો એના ઉપરથી આપણે કેલ્ક્યુલેશન કરી દઈએ, જવાબ લાવી દઈએ, ગણતરી કરીએ. તો આપણને MeV માં હતું એમાંથી આપણે જૂલમાં ફેરવી દીધું. જો 1.6 ગુણ્યા 10⁻13 જૂલ, કારણ કે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે એટલે 10⁻19 ઇલેક્ટ્રોન વોલ્ટમાં થાય. મેગા છે એટલે 10⁻13 થાય. હું એકનો એક સ્ટેપ વારંવાર એટલે બોલું છું કે પરીક્ષામાં મિસ્ટેક ના થવી જોઈએ. સો ધેટ્સ 15.75 into 10⁻13 જૂલ, આટલો જવાબ મળ્યો. તો આપણને 2 કિલોગ્રામથી કેટલી ઉર્જા મળે કે જે આપણે x ધારી હતી, x જેટલી ઉર્જા, તો આપણને કિંમત મળી. ધારો કે x જેટલી ઉર્જા મળી આપણને. રેડી, ઉદ્ભવતી ઉર્જા ધારો કે x જેટલી મળી આપણને. હવે 100 જૂલમાં કેટલી ચાલે? ચાલો તો આપણે શું કરવું પડે? ડિવાઈડ બાય 100 કરવું પડે. 1 સેકન્ડમાં 100 જૂલ. રેડી, દરેક સેકન્ડ દીઠ 100 જૂલ. તો બલ્બ x આપણે શું શોધવાનું કે x જેટલી ઉર્જા માટે કેટલો સમય? રેડી, વી ડોન્ટ નો. આપણે x અહીં લખવાની જરૂર નહીં, પણ ડાયરેક્ટ લખી દઈએ કે ચાલો બલ્બ પ્રકાશિત રહે તે માટેનો સમય કેટલો, તો ડિવાઈડ બાય 100 કરી દો, ડાયરેક્ટ મળી જાય. આ સેકન્ડમાં મળ્યું. હવે સેકન્ડમાં મળ્યું જવાબ તમે લખી દો તો ચાલે, પણ આપણે વર્ષમાં ફેરવીએ તો આપણે શું કરવું પડે? સેકન્ડમાં 1 સેકન્ડ ગુણ્યા 3600 કરો તો 1 કલાક થાય. કલાક ને 24 કરો દિવસ થાય ને 365 કરો તો વર્ષ થાય. એટલે કે વર્ષમાં મળ્યું. આ સેકન્ડને આપણે વર્ષમાં ફેરવા માટે એટલી વસ્તુ ભાગાકાર કરી તો 4.99 ગુણ્યા 10⁴ વર્ષ આશરે એટલું થયું. કેટલું બધું થયું જો. રેડી, એનો એટલે કે 2 ડ્યુટેરિયમ 2 કિલોગ્રામ ખાલી ડ્યુટેરિયમ તમે વાપરી દો તો આટલો બલ્બ, એક બલ્બ આટલા બધા વર્ષ સુધી ચાલુ રહે. કેટલું જબરજસ્ત કહેવાય. રેડી, એનો મતલબ કે કેટલી બધી ઉર્જા આપણને મળે. ख्याल આવ્યો मेरे स्टूडेंट? डियर स्टूडेंट, हाँ आपको पता सर। चला कि ना पता चला? हाँ सर। જો પરીક્ષામાં છે ને આ ડ્યુટેરિયમ જગ્યાએ પ્રક્રિયા બીજી કંઈક વપરાઈ જાય અથવા તો જથ્થો બદલાઈ જાય, રેડી, તો એટમિક નંબર તો તમને આવડી જાય. આના ઉપરથી ઉપર જે લખ્યું એના ઉપરથી તમને ખબર પડી જાય. તો આવી રીતે સોલ્વ કરી શકાય. ઓકે, લેટ્સ ગો ફર્ધર. વિશ્વ થઈ ગયું બાકી છે? बाकी छे। બાકી છે. તમને હિન્ટ આપું કે હિન્ટ આપું કે સોલ્વ કરાવું? કશું જ બોલશે નહીં. ખબર છે કે સર એમ બોલશે સોલ્વ સોલ્વ કરો. કરાવો તો ખીજાશે ને હિન્ટ આપો તો આવડશે નહીં. કઈ નહીં, ત્યારે હું તો શીખવાડી દઈશ. આપણે કઈ એવું છે. જો આપણે પરમાણુ ચેપ્ટરમાં હેડ એન્ડ કોલિઝન શીખ્યા હતા, યાદ છે? હા કે ના? હેડ એન્ડ કોલિઝન ખબર છે ને શું છે? કેટલા નહીં ખબર? સોનાનું એક મિનિટ, સોનાનું વરખ હતું, તમને યાદ હોય તો. હા. સોનાના હા. વરખમાં હા, સોનાનો એટમ હોય. રેડી, એ એટમ સાથે આલ્ફા પાર્ટિકલ નજીક સુધી જઈ શકે. રેડી, અને હેડ ઓન કોલિઝન એટલે એકદમ સેન્ટર પર જ હોય અને જે જગ્યાથી પાછો ફરે, રેડી, એને આપણે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ ડી વડે દર્શાવતા હતા. રેડી,
distance of closest approach. ગુજરાતીમાં શું કહેવાય? નજીક બિંદુ અંતર. પરંતુ આ દરમિયાન શું હતું કે આલ્ફા પાર્ટિકલની જે કે પણ ગતિ ઉર્જા હતી કાઇનેટિક એનર્જી અને એ દરમિયાન આની પોટેન્શિયલ એનર્જી અને એક મિનિટ કહા ગયા ઇરેઝર યસ ઓકે સો કાઇનેટિક એનર્જી એની જે હોય એ ટાઈમ એને પોટેન્શિયલ એનર્જી સમાન થાય રેડી એનો મતલબ કે એની બધી કાઇનેટિક એનર્જી પોટેન્શિયલ એનર્જી સમાન થાય ત્યારે આલ્ફા પાર્ટિકલ પાછો થતો હતો રેડી લેટ્સ ગો બેક એના જેવો કંઈક એપ્રોચ અહીંયા ઉપયોગ કરવાનો છે રેડી તો જો બે ડ્યુટેરોનના સન્મુખ સંઘાત માટે સ્થિતિમાન બેરિયરની ઊંચાઈ ગણો સ્થિતિમાન બેરિયર એટલે એક પ્રકારનું વિદ્યુત સ્થિતિમાન કયું હોય તો વિદ્યુત સ્થિતિમાન કહેવાય રેડી એક પ્રકારની ઉર્જા કહેવાય તો ઉર્જા કહેવાય એવું કહેવાય રેડી એ ગણવાનું છે હવે આપણને થોડુંક આપ્યું છે કે સ્થિતિમાન બેરિયરની ઊંચાઈ માટે બે ડ્યુટેરોન એકબીજાને સહેજ સ્પર્શે ત્યારે તેમની વચ્ચેનું કુલમ અપાકર્ષણ દ્વારા અપાય છે તેમને 2 ફર્મી મીટરની ત્રિજ્યાને સખત ગોળા ગણી શકાય તેમ ધારો એનો મતલબ કે આ ડિસ્ટન્સ આપણને ખબર પડી જાય કે એ બંને ગોળા આપણા જે કેસમાં છે બંને ગોળા એક ડ્યુટેરિયમ અને બીજો હોય મોટો થઈ ગયો એક સરખા હોવો જોઈએ અને સેકન્ડ રેડી બંને ગોળા કે જેની ત્રિજ્યા 2 fm છે 2 ફેમ્ટોમીટર તો એ હોય અને જ્યારે અથડાય એનો મતલબ કે એકબીજાની જ્યારે નજીક આવે ચાલો બંને એકબીજાની નજીક આવે રેડી તો આ 2 fm અને આ 2 fm તો ટોટલ ડિસ્ટન્સ કેટલું થાય બંને વચ્ચેનું ધારો કે ડિસ્ટન્સ ને આપણે r કહી દઈએ શું કહી દઈએ r તો એ r કેટલું થશે તો કે ભાઈ આ 2 fm ને આ 2 fm એટલે 4 fm એટલે કે બે ડ્યુટેરોનના કેન્દ્ર વચ્ચેનું અંતર that is r ને is equal to 2 times its radius so that is 4 fermi that is 4 × 10⁻15 અને ડ્યુટેરોન છે તો ડ્યુટેરોનનો વિદ્યુતભાર કેટલો હોય ડ્યુટેરોન એટલે તો ખબર છે ને 1h2 એક પ્રોટોન અને એક ન્યુટ્રોન એટલે ન્યુટ્રોનનો વિદ્યુતભાર નહીં હોય એટલે જે પ્રોટોનનો વિદ્યુતભાર છે એ ડ્યુટેરોનનો થાય એટલે 1.6 × 10⁻19 કુલમ થાય એટલે કે ડ્યુટેરોન પરનો વિદ્યુતભાર આટલો થશે ચાલો ને સ્થિતિ ઉર્જા કેટલી તો આગળના ચેપ્ટર પ્રમાણે આપણે ભણ્યા હતા સ્થિતિ ઉર્જા રેડી અથવા તો સામાન્ય સ્થિતિ ઉર્જા તમે ભણ્યા હશો સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું થાય સ્થિતિ ઉર્જા લ્યા U = શું થાય r ભૂલી ગયા શું k ની કિંમત મૂકી દેવાની રેડી અને q વિદ્યુતભાર છે ચાલો તો એની સ્થિતિ ઉર્જા E² k એટલે 1/4πε0 ઇન્ટુ અને r એ તો છેદમાં એઝ ઇટ ઇઝ આવશે લેટ્સ સબસ્ટિટ્યુટ ઓલ ધીસ વેલ્યુ 4πε0 રેડી 1/4π અથવા તમે આવું જ લખી દો ke² r ચલો k ની કિંમત 9 × 10⁹ રેડી e વિદ્યુતભારનો વર્ગ અને એનું ડિસ્ટન્સ 4 fm એટલી ઉર્જા આપણને મળે ચલો ખબર પડી આ ઉર્જા આપણને જૂલમાં મળી શેમાં મળી જૂલમાં જૂલને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવું હોય તો શું કરવું પડે આપણે 1.6 × 10⁻19 વડે ભાગાકાર કરવો પડે રેડી તો આ ભાગાકારમાં કરું તો એકવાર આ ઘાત વર્ગ છે ને એકવાર પેલું છે એટલે એકવાર કેન્સલ આઉટ થઈ જાય એટલે જો હું લખું છું અહીંયા ધેટ ઇઝ 9 × 1.6 × 10⁻19 અને 10⁻19 બે વાર આવશે એટલે 10⁻19 ને પેલામાં અને 4 × 10⁻15 10⁻15 ને 1.6 × 10⁻19 એટલે 10⁻⁻ એટલી ઘાત રહેશે અને કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપણે ફેરવ્યું એમ શેમાં ફેરવ્યું કિલો કેમ કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવ્યું આપણને સરળતા રહે એટલા માટે રેડી એવું કઈ નથી કામ જ ફેરવું હોય પણ એમાં આપણે ફેરવ્યું તો આપણને ઈઝી રહે કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં રેડી તમે ઇલેક્ટ્રોન વોલ્ટમાં રાખશો તો પણ કોઈ ફરક નહીં પડે તો આપણને કેટલું મળ્યું તો કે ભાઈ 360 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ મળ્યું એની સ્થિતિ ઉર્જા એટલી મળી સ્થિતિ ઉર્જા U 360 કિલો ઇલેક્ટ્રોન મળ્યું હવે એ સ્થિતિ ઉર્જા
એ દરેક deuteronની ગતિ ઉર્જાને ઇક્વલ થશે. રેડી 2 ટાઈમ્સ એટલે કે દરેકની થશે એટલા માટે. ખ્યાલ આવી ગયો? તો જો આ કન્સેપ્ટ ને ઉપયોગમાં આવ્યો આ કે ના એની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા સમાન થાય. રેડી પણ આ બંને અથડામણમાં આપણો જે એક્સપેરિમેન્ટ હતો એમાં સોનાનો ન્યુક્લિયર સ્થિર હતો અને આલ્ફા પાર્ટિકલ એના તરફ જતો હતો. પણ અહીંયા આપણો કેસ શું છે કે બંને ડ્યુટેરોન છે, બંને ડ્યુટેરોન એકબીજા તરફ જાય છે, બંને એકબીજા તરફ થાય છે એટલે બંનેની ગતિ ઉર્જા સો ધેટ ઇઝ ટ્વાઇસ, ધેટ ઇઝ ઇક્વલ ટુ પોટેન્શિયલ એનર્જી. ઓકે, તો આપણે કિંમતો મૂકી દઈએ અને એ કિંમતો સ્થિતિ ઉર્જા તો 360 છે, 360 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા ડ્યુટેરન નો એટલે કે 1s2 ની ગતિ ઉર્જા. રેડી, આવું સમીકરણ બન્યું. આ સમીકરણ ઉપરથી 1s2 ને કરતા બનાવી દો. રેડી, એટલે કે ડ્યુટેરન ની ગતિ ઉર્જા એટલે 360 ભાગ્યા 2 તો 180 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ મળ્યું. ચલો ખબર પડી? હા સર. રેડી, એકદમ સિમ્પલ છે એટલે મેં તમને પહેલા કહ્યું હતું કે આમાં કેવો કોન્સેપ્ટ આપણે યુઝ કરવાનો છે. સો કાઇનેટિક એનર્જી ઓફ 1h2 રેડી આપણને 180 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ મળે છે. અથવા તમે ડ્યુટેરિયમ લખો તો પણ ચાલે. ચલો આવડશે બેટા? હા સર. હા સર. હા સર. પાક્કું ને? હા. એકદમ સિમ્પલ છે. આ તો બધું બહુ ડિટેલ થી લખ્યું પણ તમને આવડવું જોઈએ. એટલે મેં જ્યારે તમને એકવાર આ ચેપ્ટર શરૂ થયું ત્યારે મેં કહ્યું તમે જાતે ટ્રાય કરજો તમને આવડી જશે. પણ તમે ટ્રાય કરી હોય એવું મને લાગતું નથી. ચલો હવે 21મો થઈ ગયો ને કે બાકી છે? થઈ ગયો છે, મને યાદ છે, પાક્કું યાદ છે. ચલો 22મો. આ વધારાના સ્વાધ્યાયમાં છે કે કામના ના સ્વાધ્યાયમાં છે? કામના સ્વાધ્યાય. બોલો, વધારાનું એટલે એક પ્રકારનું કામનું જ કહેવાય પણ આપણે અત્યારે સરળતા ખાતર ખાલી જેટલા આપીએ છીએ એટલા બધા જ અત્યારે સોલ્વ કરવા જઈએ તો 2023માં પરીક્ષા આપવી પડે. ચલો ક્લિયર? જો કે કેપ્ચર મેં તમને થિયરી આવી ને ત્યારે મેં તમને કે કેપ્ચર એવું કહ્યું હતું કે ન્યુક્લિયસની અંદરના સૌથી અંદરનો નજીકની કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન એને અંદરની સાઈડ ખેંચી લે એને કે કેપ્ચર કહેવાય. એને શું કહેવાય? કે કેપ્ચર. હવે જો સવાલ એકદમ ઇન્ટેલિજન્ટ છે, સાયન્ટિસ્ટ જવાબ આપતો હોય તો કેવી રીતે જવાબ આપે? રેડી? અથવા સાયન્ટિસ્ટ ક્વેશ્ચન પૂછે કેવી રીતે પૂછે? એવો ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન છે. રેડી? ક્વેશ્ચન ખબર પડી તો સમજો તમને દાખલો આવડી ગયો અને ક્વેશ્ચન ના ખબર પડી રેડી તો તમે સમજો કે હજી તમને વાર લાગતી શીખતા. તો જો ન્યુક્લિયસમાંથી 22 નંબરમાં ન્યુક્લિયસમાં બીટા પ્લસ એટલે કે પોઝિટ્રોનના ઉત્સર્જન માટે બીજી એક સ્પર્ધા કરનારી પ્રક્રિયા ઇલેક્ટ્રોન કેપ્ચર. ઇલેક્ટ્રોન કેપ્ચર એટલે કે તમને ખબર છે ને કોઈ એક ન્યુક્લિયસ હોય, સપોઝ આ ન્યુક્લિયસ છે, આ ન્યુક્લિયસની આજુબાજુ જુદી જુદી કક્ષકો અને કક્ષકોની બનેલી કક્ષા હોય, કે કક્ષા પછી એલ, ખબર છે ને કે આવું નહીં ખબર? બધું કેમિસ્ટ્રીમાં આવ્યું છે. એમ કે ની અંદર જુદી જુદી કક્ષકો હોય, એસ પી ડી એફ. એ તો યાદ છે ને? એસ પી ડી એફ. એવું બધું નહીં યાદ? તો આ ન્યુક્લિયસની સૌથી અંદરની કક્ષા કે કક્ષા હોય એમાંથી એક ઇલેક્ટ્રોન પોતે કેપ્ચર કરી લે, ન્યુક્લિયસ આકર્ષી લે અને એક ન્યુટ્રિનોનું ઉત્સર્જન કરે છે. એક ન્યુટ્રિનોનું ઉત્સર્જન કરે એટલે જો પ્રોસેસ આવી લખાય. એક ઇલેક્ટ્રોન કેપ્ચર કર્યો અને ધારો કે કોઈ એક વાય નામનું સબસ્ટન્સ છે કે જેનો પરમાણુ ક્રમાંક ઝેડ છે અને ન્યુક્લિયોનની સંખ્યા એ છે. હવે એક ન્યુટ્રિનો નું ઉત્સર્જન કરે, એક ન્યુટ્રોનનું ઉત્સર્જન કરે, રેડી? તો એનો મતલબ કે Z-1 અહીંયા થાય અને અહીંયા એનું એ જ રહે. આવી એક પ્રક્રિયા થાય છે. તો એવું કહ્યું છે કે દર્શાવો કે જો બીટા પ્લસ ઉત્સર્જનની ઉર્જાની દ્રષ્ટિએ મંજૂર હોય તો ઇલેક્ટ્રોન કેપ્ચર મંજૂર હોવું જ જોઈએ. શક્યતા કઈ છે? પરંતુ તેથી ઉલટું સંભવ નથી.
રેડી પ્રોસેસ ઉલટી કરો તો એવું શક્ય નથી. એટલે કે ઇલેક્ટ્રોન કેપ્ચર ઉર્જાની દ્રષ્ટિએ મંજૂર હોય તો બીટા પ્લસ નું ઉત્સર્જન મંજૂર હોવું જોઈએ એમ નથી. રેડી એટલે કે વન સાઇડ પ્રોસેસ પોસિબલ છે, અનધર સાઇડ નથી. એનો મતલબ કે આપણે ઉર્જાની દ્રષ્ટિએ ગણતરી કરવી પડે, દળ અને ઉર્જાની દ્રષ્ટિએ. જો બંને સરખું થાય તો પોસિબલ છે પ્રોસેસ, અને ના થાય તો નથી. બોલ પ્રિયા, શું પ્રશ્ન છે? કઈ નહીં સર, ભૂલ. ઓકે, ચાલો. તો હવે આપણે બંનેમાં આપણે કરી લઈએ. ચાલો, બંને પ્રોસેસ લેફ્ટ રાઈટ સાઈડ ઉર્જાની દ્રષ્ટિએ આપણે કરીએ, અને ઉર્જા કેટલી મળે છે, દળ વધે ઘટે, એના ઉપરથી આપણને ખબર પડશે. તો લેટ્સ બિગિન સ્ટાર્ટ. ZX એ ન્યુક્લિયસ માટે બીટા પ્લસ નું ઉત્સર્જન પ્રક્રિયા આપણે આવી રીતે આપી શકીએ. ZX એ which gives 1 +1 E0 પ્લસ ન્યુટ્રિનો, એન્ટી ન્યુટ્રિનો નથી, આ +1 છે, એટલે આ શું છે? બીટા પ્લસ છે, અને બીટા પ્લસ પણ કહેવાય. એટલે આ Z-1 ને +1, તો આ ZX એ થઈ ગયું. આ Y નામનું એલિમેન્ટ છે, અને એની સાથે ન્યુટ્રિનો, અને એની સાથે કઈક Q મૂલ્ય એટલે કે કઈક ઉર્જા. આ એક પ્રક્રિયા થઈ. સેકન્ડ પ્રોસેસ કે ઇલેક્ટ્રોન કેપ્ચર થાય છે. રેડી? ઇલેક્ટ્રોન કેપ્ચરની પ્રક્રિયા તો કે -1 E0, આ +1 E0 હતો, ખબર છે ને? આ +1 E0, આ -1 E0 છે. એની સાથે ZX એલિમેન્ટ ભેગું થાય અને Z-1 Y એલિમેન્ટ આપે, એની સાથે ન્યુટ્રિનો અને કંઈક ઉર્જા, કે જે પ્રોસેસ આપણને આપેલી છે. રેડી? વિચ ઇઝ ઓલસો ગિવન. જો આ પ્રોસેસ તો આપણને આપેલી જ છે, અને આ પ્રક્રિયા તો આપણને ખબર જ છે ઓલરેડી. રેડી? બીટા પ્લસ નું ઉત્સર્જન થાય તો આવી પ્રક્રિયા થાય. આપણે જ્યારે બીટાનું ઉત્સર્જન જોયું હતું ત્યારે આ પ્રક્રિયા જોઈ હતી. એટલા માટે ટેક્સ્ટબુકમાં આપી નથી, પણ કે કેપ્ચરની આપણને આપેલી અહીંયા સવાલમાં આપેલી છે. જ્યારે બીટાનું ઉત્સર્જન, બીટા પ્લસ નું ઉત્સર્જન થાય એ ટેક્સ્ટબુકમાં આપણે ભણ્યા હતા પ્રક્રિયા. હવે જો પહેલી પ્રક્રિયામાં આપણે Q1 શોધવું હોય તો શું શોધવું પડે Q1 માટે? તો કે ભાઈ જે કંઈ પણ દળ છે એ દળ ત્રુટીના આધારે થાય. તો શરૂઆતમાં દળ કેટલું? તો કે ભાઈ ZX નું દળ માઇનસ જે કે પણ પ્રોડક્ટ બની એનું દળ, અને એની સાથે એક બીટા પાર્ટિકલ થયો એનું દળ. રેડી? ન્યુટ્રોનનું દળ આપણે અવગણીએ છીએ. રેડી? આનું દળ અવગણતા, અને એ દળ અવગણતા આપણે લખ્યું નથી અહીં કે. રેડી? એટલે માત્ર ઇલેક્ટ્રોનનું. તો જો પ્રારંભમાં આપણી પાસે ZX હતું, એ ZX નું દળ. રેડી? એટલે એ ન્યુક્લિયસનું દળ, એમાંથી એમાં જે પ્રોડક્ટ બની એમ Z-1 Y અને એક ઇલેક્ટ્રોનનું દળ. ચલો, તો એ દળ આપણે લખી દઈએ. હવે જો Z-1 છે, રેડી? Z-1 છે, તો પ્રોસેસમાં શું થશે સમજો કે એમાં ઇલેક્ટ્રોન પણ હશે જ. રેડી? કારણ કે એમાં ઇલેક્ટ્રોન તો હોવાના જ, એટલે કે એમાં ન્યુક્લિયર પ્રોટોન, ન્યુટ્રોન એ દરેક વસ્તુ હોવાનું. એટલા માટે કે ચલો એઝ ઇટ ઇઝ, પ્લસ આની અંદર 2 ઇલેક્ટ્રોન હોવા છે. Z, તો Z ઇલેક્ટ્રોન હશે. રેડી? 2 હશે તો 2 હશે, Z હશે તો Z. તો Z ઇલેક્ટ્રોનનું માસ આપણે એડ કર્યું આમાં માટે. તો આમાં Z-1 ઇલેક્ટ્રોનનું દળ બાદ કર્યું. રેડી? અહીં આપણે ઇલેક્ટ્રોનનું દળ નથી લીધું. ઉપરના સ્ટેપમાં જો આમાં ઇલેક્ટ્રોનનું દળ નહીં લીધું, આ પ્રોસેસ લખી. હવે આપણે ઇલેક્ટ્રોનનું દળ આમાં એડ કરીએ છીએ, અને આમાં ઇલેક્ટ્રોન દળ આપણે બાદ કરીએ છીએ. એટલે આ ZMe, આ Z-1 Me, અને 2 Me, ZMe. આ સિમ્પ્લિફાઈડ કરીએ, આ 2 Me છે, સોરી ZMe, 2 Me, Z-1, એટલે આને તમારે છૂટું પાડવું પડે. આ સ્ટેપ તમે છૂટું પાડો એટલે શું થઈ જાય? -ZMe ને માઇનસ માઇનસ પ્લસ, એટલે પ્લસ Me. રેડી? જો આ સ્ટેપ છૂટું પાડો એટલે આ માઇનસ નિશાની એટલે -ZMe, અને અંદર માઇનસ માઇનસ પ્લસ એટલે પ્લસ Me. રેડી? તો જે કે પણ વસ્તુ કેન્સલ આઉટ થાય એ કેન્સલ આઉટ કરી દઈએ, તો આપણને ઇક્વેશન આવું મળશે કે માસ ઓફ ZX એ, રેડી? અહીંયા n સફિક્સમાં આપણે નહીં લખવો, કારણ કે ઉપર લખ્યો તો આમાં ઇલેક્ટ્રોનનું આપણે એડ કરી દીધું ઓલરેડી. તો માસ ઓફ ZX એ
and mass of z minus 1 a y element આ ગામા નથી હો y છે જોજો પાછા it is y ને into c સ્ક્વેર એ તો આવશે જ ચલો આપણને q1 નું એક ઇક્વેશન બન્યું હવે બીજી પ્રક્રિયા માટે આપણે કરીએ આ પ્રક્રિયા માટે આપણે કરીએ રેડી ચલો એઝ ઇટ ઇઝ ફરીથી કરીએ ઇનિશિયલી જે કે પણ માસ છે માસ એડ કરી દઈએ હવે આ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન કેપ્ચર થાય છે એટલે એનું માસ આપણે એડ કર્યું માસ ઓફ ઇલેક્ટ્રોન અને આઉટપુટ પ્રોડક્ટમાં માસ ઓફ ન્યુક્લિયસ z-1 y એલિમેન્ટ અને a એટોમિક નંબર ચલો અહીં સુધી ખબર પડી हाँ सर ઓકે ચલો હવે આમાં આપણે શું કરવાનું હોય તો આમાં આપણને ખબર છે આ પ્રોસેસમાં આપણે ઇલેક્ટ્રોનના જે કે પણ છે માસ એડ કરવાના ચલો તો આમાં z ઇલેક્ટ્રોન હશે તો z માસ ઇલેક્ટ્રોન એડ કર્યા બાકી બધા સ્ટેપ એઝ ઇટ ઇઝ રેડી અને બાદ બાકીમાં z ઇલેક્ટ્રોનનો માસ બાદ કરવા એટલે માસ ઓફ z-1 રેડી z-1 એના માસ માઈનસ કર્યા બાકી બધું એઝ ઇટ ઇઝ ચલો ખબર પડી ઓકે ના એનું સિમ્પ્લિફિકેશન કરો તો માસ zx એ માઈનસ માસ z-1 y એલિમેન્ટ a into c સ્ક્વેર તો જો બંને ઇક્વેશન જો q1 અને q2 બે ઇક્વેશન મળે હવે આમાં જે એલિમેન્ટ છે એમાંથી બે ઇલેક્ટ્રોન જેટલું દળ બાદ કરો એમાં બાદ ના કરો ત્યારે એવું થાય તો આ બંને સમીકરણ ઉપરથી q1 મોટું છે q2 મોટું છે કોણ કહેશો આ બંને સમીકરણમાં ખાલી 2me નો ફરક છે જો અહીંયા 2me નથી બાકી બધું એઝ ઇટ ઇઝ છે રેડી એનો મતલબ કે જો q1 is greater than 0 એનો મતલબ કે q1 પોઝિટિવ હોય તો q2 પોઝિટિવ થાય જો આની કિંમત કંઈક પોઝિટિવ આવી હોય રેડી આનું જે કંઈ પણ દળ તો આ પોઝિટિવ જ થાય કારણ કે આમાં 2me નથી આમાં 2me છે ને આમાં 2me નથી ધેટ ઇઝ સપોઝ કે q1 ની કિંમત તમને 50 મળી કેટલી મળી 50 મળી એમાં સપોઝ કે 2me હું બાદ કરું તો મને આની કિંમત 48 મળે છે ધારો કે આની કિંમત કેટલી છે સપોઝ કે 52 છે એક્ઝામ્પલ તરીકે અને આ 2 તો 52 - 2 ધેટ ઇઝ q1 ઇઝ ઇક્વલ ટુ કેટલા થયા 50 તો જો આ આગળનો પોર્શન છે એનું માસ કેટલું થયું 50 તેનો મતલબ કે અહીંયા આનું માસ કેટલું થાય 50 તેનો મતલબ કે બંને પોઝિટિવ આવે આમ પોઝિટ્રોનમાં ઇલેક્ટ્રોન માટે ઇલેક્ટ્રોન કેપ્ચર જરૂરી છે પરંતુ q2 greater than 0 માટે હંમેશા આવશ્યક નથી હંમેશા મોટું જરૂરી નથી જો q1 greater than 0 હોય તો તેની ઉલટી પ્રક્રિયા એ સાચું નથી ઇન શોર્ટ એક સાઇડ પ્રોસેસ પોસિબલ છે અનધર રિવર્સ સાઇડ પ્રોસેસ નથી જે આપણને સવાલમાં પૂછ્યું હતું રેડી કે મંજૂર હોય એમ જ નથી ચલો ક્લિયર कोई कुछ बोल नहीं रहा है सुमसाम हो गए सब हाँ सर हाँ सर સો એટલા માટે મેં કહ્યું હતું સવાલમાં તમને ખબર પડશે તો જવાબમાં કશું લેવાનું નથી બાકી તમને અઘરું પડે ને એવું કશું છે નહીં ખાલી બે પ્રોસેસમાં તમારે દળ ને એવું કેટલું થાય છે જોઈ લેવાનું થઈ જાય તમને ખબર પડી જાય તમે ટ્રાય કરજો સોલ્વ કરજો ને લખજો ઓકે યસ ચલો હવે એકે બાકી છે ના સર આ તો વધારાનું છે ને હા ઓકે ચાલો તો આપણે બેટા સ્વાધ્યાય પૂરું કર્યું સ્વાધ્યાયમાં લગભગ કોઈ સમ બાકી નથી મને યાદ છે ત્યાં સુધી કોઈ બાકી છે સમ ना सर સ્વાધ્યાય નહીં ઉદાહરણ બાકી છે ને કે ઉદાહરણ નહીં બાકી उदाहरण બાકી છે હા ઓકે કેટલા ઉદાહરણ બાકી છે 3 કર્યા હતા ઓકે ચાલો જે 3 બાકી करे છે तो 4 थी ઓકે જે બાકી છે પૂરા કરી દે બરાબર હે રામ
આલ્ફા બીટા ગામા આ ચેપ્ટર પૂરું થઈ જશે આજે. તું હી માતા તું હી પિતા હે. કયું છે, કયું કરવાનું છે? 3 કર્યા ને? ચોથું હા આયા? સર 3 કર્યા, ચોથું આ. સમજ ગયા? Okay, so let's start. જો સવાલ શું કે છે? આલ્ફા ક્ષય પામતા 92 યુરેનિયમ 238 નું અર્ધાયુષ 4.9 ગુણ્યા 4.5 ગુણ્યા 10⁹ વર્ષ છે. ઓહો, આટલું બધું જબરું કહેવાય હે. ફરીથી 1 મિનિટ. હા, યસ, અર્ધાયુષ્યમાં 4.5 ગુણ્યા 10⁹ વર્ષ છે. તો 92 યુરેનિયમ ના 238 ને 1 ગ્રામના નમૂનાની એક્ટિવિટી કેટલી હશે? એક્ટિવિટી શોધવાની કઈ છે, એટલે આર અથવા તો આઈ એવું શોધવાનું કહ્યું છે. સવાલ ઉપરથી એવું કહ્યું છે કે આઈ શોધો. આઈ અથવા તો આર એ કેટલું થશે એ શોધો. ચલો, આઈ અથવા આર એનું સૂત્ર ખબર છે? I is equal to lambda into n. આવું સૂત્ર થાય. I is equal to શું થાય બેટા? લેમ્બડા into n. હવે લેમ્બડા, તો લેમ્બડા આપણને અર્ધાયુષ સમય પરથી ખબર પડી જાય. રેડી? કારણ કે tau 1/2 is equal to શું થાય? 0.693 upon લેમ્બડું. સો લેમ્બડું is equal to શું થઈ જાય? લેમ્બડું ને કરતા બનાવી દો તો 0.693 by tau 1/2. એવું થાય કે ના થાય? હા. બોલો તો ખબર પડે. કોઈ કશું બોલે જ નહીં તો Yes, મારે sir. શું? સર ચલ, તમને દેખાય છે ને કે નહીં દેખાતું? દેખાય છે. દેખાય છે. શું દેખાય છે? વ્હાઇટ સ્ક્રીન અને સમ. તો જો આ સૂત્રમાં આપણને લેમ્બડા ની કિંમત તો અહીંથી મૂકી દે એટલે લેમ્બડા મળી જાય. રેડી? હવે સવાલ થાય કે ચલો n કેવી રીતે શોધવો? રેડી? n શોધવું હોય તો n શોધવા માટે મારે શું કરવું પડે? n શોધવા માટે શું કરવાનું? હાઉ ટુ ફાઇન્ડ આઉટ n? તો આપણને સૂત્ર ખબર છે. n by na is equal to m upon m0. એના ઉપરથી n ને કરતા બનાવો તો શું થઈ જાય? m ગુણ્યા na upon m0. ક્લિયર? હા કે ના? ચલો, m એનું દળ આપણને કેટલું આપ્યું છે? 1 ગ્રામ. કેટલું આપ્યું છે? 1 ગ્રામ. એને 6.023 ગુણ્યા 10⁻23. ચલો, ક્લિયર? એમો એટોમિક વેઇટ 238. જો 238 ગ્રામ પ્રતિ મોલ એટલે 238. તો આના ઉપરથી n મળી જાય. મળે કે ના મળે? મળે. મળે. હવે આપણે જે એક્ટિવિટી શોધવાની છે તો એક્ટિવિટી I is equal to અથવા તમે R કહી દો is equal to lambda into n. ચલો, તો lambda is equal to 0.693 by tau 1/2 ગુણ્યા n. n ની કિંમત અહીંયા n. તમારે કિંમતો મૂકવાની થાય. હવે જો tau 1/2 છે એ આપણને વર્ષમાં આપ્યું છે. 4.5 ગુણ્યા 10⁹ વર્ષ. એને સેકન્ડમાં ફેરવું હોય તો ફેરવી શકાય. રેડી? આ એકદમ સિમ્પલ છે
કે સેકન્ડ ને વર્ષમાં ફેરવવા માટે વર્ષને સેકન્ડમાં ફેરવવા 3.16 ગુણ્યા 10⁷ વડે ગુણાકાર કરવાનો. જો તમને ના આવડે તો વર્ષને સેકન્ડમાં ફેરવવા ગુણ્યા 365 ગુણ્યા 24 અને ગુણ્યા 3600 કરો ત્યારે એટલું આવે. એટલે આ શોર્ટકટ છે. ખબર પડી? 3.65 ગુણ્યા 24 ગુણ્યા 3600. રેડી? આટલું તમે જ્યારે કરો તો અહીંયા એવું થાય. રેડી? તો ટુકડો સેકન્ડમાં ફેરવાઈ જાય. આ વર્ષમાં છે ને આટલું કરો તો સેકન્ડમાં ફેરવાઈ જાય એટલે તમને કંઈક જવાબ મળે. એ τ1/2 ની જે કંઈ પણ કિંમત આવે એ τ1/2 એ અહીંયા મૂકી દેવાનું 0.693 અને n ની સંખ્યા મૂકી દો તમને જવાબ મળી જાય. ચલો આવડે કે ના આવડે? એટલે કે 0.693 ગુણ્યા n એટલે 6.023 ગુણ્યા 10⁻23 અપોન 238 તો છે જ 238. ચલો n ની કિંમત મૂકી દીધી 693 τ1/2 ની કિંમત વર્ષ સહિત તો આ કિંમત અહીંયા મૂકી દઈએ. ચાલો 4.5 ગુણ્યા 10⁹ આ વર્ષમાં થયું અને સેકન્ડમાં ફેરવું હોય તો 3.16 ગુણ્યા 10⁷. આટલું બધું થયું. ચાલો એક સાથે ગણતરી કરવી તો કરી શકાય. ચાલો કોને કેલ્ક્યુલેટર પાસે છે કહો મને કેટલો જવાબ આવે? જો આ 10⁻23 આ 7 ને 9 9 16 23 માંથી 16 જાય એટલે 10⁻23 - 16. ચાલો બાકી બધાનો મને ગુણાકાર કરીને કહો. 0.693 ગુણ્યા 6.023 ભાગ્યા 238 ભાગ્યા 4.5 ભાગ્યા 3.16. જો કેટલું થાય જલ્દી ફટાફટ. जीरो पॉइंट डबल जीरो 123 0.00 123 ગુણ્યા 10 ની એટલે ઓકે તો 1.23 ગુણ્યા 10⁴. જો આ 10⁻16 ને આ 10⁻23 એટલે 10�7 થઈ 10�7 ને આ 3 જાય એટલે 10⁴. 10⁴. આવો જવાબ આવે આપણી ગણતરી પ્રમાણે. ખબર પડી? હા કે ના? હા સર. हाँ सर ના ખબર પડે તો પૂછી લો. આપણે એવું કઈ નહીં ફરીથી કરીએ. આવડશે ને પરીક્ષામાં પૂછાય તો? हाँ सर કે હા નહીં આવડે? आवड़से આવડે તો સારું કહેવાય. પણ પરીક્ષામાં ગપ્પા મારવાના નહીં. બોલો જ ખરા કંઈક. તમે બોલતા જ નહીં. નહીં. પરીક્ષામાં છે ને તમારે ઘણીવાર બેટા આમાં વેલ્યુ અમુક ચેન્જ થઈ જાય બાકી બહુ કઈ ચેન્જ ના થાય. રેડી? અર્ધાયુ સમય બદલાઈ જાય અથવા તો લેમડા આપેલું હોય ઘણીવાર આપેલો હોય. રેડી? અથવા ઘણીવાર એક્ટિવિટી આપી હોય અને n શોધવાનો હોય. રેડી? આ સૂત્રો પરથી ઘણી બધી વસ્તુ થઈ શકે. આ અથવા ઉપરથી આ સૂત્રો પરથી ઘણી બધી વસ્તુ આપેલી હોય તો એના પર તમે ચેન્જીસ કરી અને જોઈ શકો. કોઈ પણ વસ્તુ પૂછાય એમાંથી. અર્ધાયુ સમય પણ પૂછાઈ શકે, n પણ પૂછાઈ શકે, i પણ પૂછાઈ શકે. આટલી વસ્તુ પૂછાઈ શકે. ઓકે? ચલો જો વિભંજન પર સેકન્ડ ને બેકવેરલ કહેવાય એટલે જો બેકવેરલ લખ્યું જોયું. પણ આમાં જો કેવું બધું લખ્યું છે એના કરતા આપણે કર્યું એ રીતે કરી દેવાનું તો તમને ઝડપથી આવડે. બરાબર ને? હા ઓકે हाँ सर ઓકે. જો એક લોજિકલ ક્વેશ્ચન એક જ છે. શું છે સવાલ? જુઓ તો વાંચો સવાલ કે નહીં વાંચે બધાય? મેં થિયરી વખતે કહ્યું હતું તમને કે અર્ધાયુ સમય છે એનો મતલબ એવો નહીં કે પૂરો સમય થતો એ બધું થતો જતું રહે. એના જેવો કંઈક સવાલ છે. જો
ટ્રિટિયમ 12.5 વર્ષના અર્ધાયુષ સાથે બીટા ક્ષય પામે છે તો 25 વર્ષ પછી શુદ્ધ ટ્રિટિયમના નમૂનાનો કેટલો અંશ અવિભંજિત રહેશે? રેડી? હવે જો તમે અર્ધાયુષ સમયનો મતલબ તમે એવો કાઢતા હો કે 12.5 વર્ષમાં અડધું થયું. રેડી? અડધું નહીં, અડધું. રેડી? અને એવું વિચારતા હો કે 25 વર્ષે પૂર્ણ. રેડી? આવું સમજતા હો અર્ધાયુષ સમયનો, તો આવું પોસિબલ નથી. રેડી? 12.5 વર્ષનો મતલબ કે જે કંઈ પણ છે, રેડી, શરૂઆતમાં 100% હોય, રેડી, તો એ 100% નું 12.5 વર્ષ પછી કેટલા વધે? કેટલા વધશે? 50% જ વધે. કેટલું વધે? 50%. અને આ 50% ના ફરી 12.5 વર્ષ લઈએ તો જે હતું એનું અડધું તો 50 ને એટલે કે 25% રહ્યું. ખબર પડી? 25% એનો મતલબ કે 1/4 ભાગ અવિભંજિત રહે. ચલો, ખબર પડી? હા કે ના? હા સર. રેડી? આ 100% છે તો ક્યારે છે? તો કે ભાઈ પ્રારંભમાં. પ્રારંભમાં 100% છે, આપણને ખબર છે. હવે 12.5 વર્ષ થાય, 12.5 વર્ષ તો 50% થઈ જાય, કારણ કે એનો અર્ધાયુષ સમય છે. ખબર પડી? હવે એ 50% હતા અને ફરી 12.5 વર્ષ પછી જોવા જઈએ તો જે હતા એના અડધા થાય, એટલે 50% ના અડધા એટલે 25% થઈ જાય. 25% આપણને સવાલમાં એવું જ પૂછ્યું છે, તો 25 વર્ષ પછી કેટલું થાય? તો આ 12.5 વર્ષ અને આ 12.5 વર્ષ, તો બંનેનો સરવાળો કરીએ તો 25 વર્ષ થાય. ખબર પડી? તો 25 વર્ષ પછી કહ્યું, ધારો કે 75 વર્ષ પછી કહ્યું હોય તો ફરી મારે આના અડધા કરવાના. એટલે એવું પૂછાય કે ચાલો, અથવા તો એવું પૂછાય કે 25 વર્ષ પછી નહીં, ચલો 50 વર્ષ પછી કહ્યું હોય તો ફરી મારે અડધા, 25 ના અડધા કરું તો 37.5 વર્ષ થાય, તો 12.5 રહે, અને ફરી 12.5 વર્ષ કરવું એટલે ટોટલ 50 વર્ષ થયા, એટલે 6.25 રહે. ખબર પડી? હા કે ના? આવું કોઈ પણ વર્ષ પૂછાઈ શકે પરીક્ષામાં. આવડશે? હા કે સર. ના? બીજું એવું પૂછાય, આ સવાલમાં એવું પૂછે કે અવિભંજિત કેટલા રહેશે, એટલે કે વિભાજન વગરના કેટલા રહેશે. પણ પરીક્ષામાં તમને એવું પૂછે, અવિભંજિત નહીં, વિભંજિત કેટલા થયા હશે? ચલો, વિભંજિત કેટલા થયા હશે? આ જ સવાલ માટે વિભંજિત કેટલા થયા હશે? તો 1/4 અવિભંજિત છે, તો 3/4 એ કેવા થયા? વિભંજિત. એટલે કે એનું વિભાજન થઈ ગયું. 3/4 એટલે કે 75% થાય. તમારે શોધ્યું તો શોધી શકો 75%. જો 50% આ અને 25% આ બંનેનો સરવાળો કરો તમે તો 75% આવે. થાય છે ને કે નહીં થતા? થાય છે. ઓકે, તો આવું પણ પૂછાય. ખબર પડી? એકનો એક સવાલ છે, પણ કેટલી રીતે પૂછાઈ શકે? ઓકે, मेरे प्यारे बच्चे लोग, पता चल गया कि नहीं पता चला? हाँ ओके ओके, सो બધું આવી ગયું? હે, ગાયબ થઈ ગયું તું, પાછું આવ્યું. ચલો, હવે કયો બાકી છે? છઠ્ઠો. હા. સોલ્વ કરવો છે? તમે કાંઈ બોલ્યા નહીં, સોલ્વ કરવો કે નહીં કરવો એમ. હા સર. તમે કહેતા જ સોલ્વ કરીએ, આપણે પરાણે સોલ્વ નહીં કરવાનું. ચલો કરીએ. ચલો, જો તમને દેખાય છે ને કે નહીં દેખાતું? દેખાય છે. કોણ દેખાય છે? સવાલ દેખાય છે. મજા આવે ડ્રોઈંગ કરવાની? જોઈ તમને આવડે ને? ડ્રોઈંગ કરવાની મજા આવે ને? હા. ચીના ભૂમાં નહીં? ચલો, પણ આવું બધું છે ને,
ધીરે ધીરે ઇમ્પ્રુવમેન્ટ આવ્યું. જોયું આપણે શરૂઆતમાં જ્યારે ઝૂમ શરૂ કર્યું હતું ત્યારે તો કેવું બધું અઘરું અઘરું થતું હતું. હવે તો આ બધું આમ પ્રોફેશનલ જેવું લાગે છે. ચલો ઉદાહરણ 13.6 આપણને જુદા જુદા દળ આપ્યા છે. 238 યુરેનિયમનું દળ આપ્યું છે, એક આલ્ફા એટલે કે 2He4 નું દળ આપ્યું છે, થોરિયમ 234 નું દળ આપ્યું છે, એક પ્રોટોન નું દળ આપ્યું છે, એક 92 રેડી પેલેડિયમ કદાચ છે Pa અથવા તો પ્લુટોનિયમ હશે. પ્લુટોનિયમ ના Pa નામનું કંઈક તત્વ છે, આપણને નહીં ખબર. પ્રોએક્ટિનિયમ જો લખ્યું છે Pa પ્રોટેક્ટિનિયમ. રેડી પ્રોટેક્ટિનિયમ આપણે પ્રોટેક્ટ કોકને આપીને પ્રોટેક્ટ આપતા હશે. પ્રોટેક્ટિનિયમ એના દળ આપ્યા છે. આ બધી માહિતી આપી છે. હવે એના ઉપરથી આપણે શોધવાનું શું છે? આ તત્વ માટે 92 ના આલ્ફા ક્ષય દરમિયાન ઉત્પન્ન થતી ઉર્જા ગણો. પહેલો સવાલ એવો પૂછ્યો છે. રેડી 92 એનો મતલબ કે પહેલી પ્રક્રિયા આપણે લખીએ કે ચાલો 92 યુરેનિયમ 238 એમાંથી આલ્ફા કોણ એટલે કે 2He4 એ છૂટો પડે તો અહીંયા શું 92 એ 90 નંબરનું સબસ્ટન્સ છે, 90 નંબરનું થોરિયમ છે અને 234 ને પ્લસ એની સાથે કંઈક એનર્જી હશે. એ ઉર્જા ગણવાની છે. તો ઉર્જા ગણવી હોય તો મારે શું શોધવું પડે? દળ ક્ષતિ શોધવી પડે. હા કે ના? હા કે ના? હા દળ ક્ષતિ શોધો. રેડી તો એના પરથી આપણે શોધી શકીએ. અને દળ ક્ષતિ શોધવી હોય તો ક્યુ મૂલ્ય કઈ રીતે મળે? તો કે ભાઈ જે કે પણ ઉપજ નિપજ છે એ દળ જોવું પડે. તો ક્યુ મૂલ્ય એટલે કે માસ ઓફ યુરેનિયમ માઇનસ માસ ઓફ થોરિયમ માઇનસ માસ ઓફ આલ્ફા પાર્ટિકલ. આવું કરવું ને અને એનું જે કંઈ પણ થાય એને ગુણ્યા મારે c² કરવું પડે. હા કે ના? તો જ મળે ને. હા કે ના? તો જો બધા દળ આપણને આપેલા છે. માસ ઓફ યુરેનિયમ આપણને આપેલું છે, માસ ઓફ થોરિયમ આપેલું છે, આલ્ફા પાર્ટિકલનું દળ આપ્યું, જે કંઈ પણ કરો અને c² છે તો જે દળ u માં હશે ગુણ્યા તમે 931 કરી દો. રેડી 931.5 તો આપણને MeV માં જવાબ મળે, મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. ચલો ટેક્સ્ટબુકમાં બધી ગણતરી કરેલી જ છે. જો રેડી યુરેનિયમનું દળ, થોરિયમનું દળ, આલ્ફાનું દળ, uc² એને 931.5 માં કરીએ તો આપણને ઉર્જા મળી જાય 4.25. તો જવાબ આપણને કેટલો મળે? 4.25 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. આ પહેલી પ્રક્રિયા માટે થયું. ચલો ખબર પડી? હા કે ના? હા ખબર સર પડી ને? હા સર. હવે બીજું કયું છે? બીજી પ્રોસેસ કે 92 યુરેનિયમ 238 સ્વતઃ સ્વયંભૂ રીતે પ્રોટોનનું ઉત્સર્જન કરી શકે નહીં તેમ દર્શાવો. એટલે કે પોતે ઓટોમેટિક પ્રોટોનનું ઉત્સર્જન ના થાય એવું દર્શાવો. રેડી હવે પ્રોટોન ઉત્સર્જન કરે, ધારો કે કરે તો એની પ્રક્રિયા કેવી થાય? સપોઝ આપણે સેકન્ડ કાઉન્ટ કરવો છે. રેડી ચાલો કે 92 238 92u 238 એમાંથી સપોઝ પ્રોટોનનું ઉત્સર્જન થાય. પ્રોટોન એટલે કે 1H1 તો અહીં તત્વ 92 છે તો અહીં 91 નંબરનું તત્વ પ્રોએક્ટિનિયમ અહીં 237 પ્લસ ક્યુ. હવે જો ક્યુ નું મૂલ્ય પોઝિટિવ હોય, ક્યુ ઇઝ ગ્રેટર ધેન 0, રેડી તો શક્ય થશે. અને સપોઝ ક્યુ ઇઝ લેસ ધેન 0, રેડી તો શક્ય નથી. ખબર પડી ને? કોઈ પણ પ્રક્રિયા માટે આપણે એવું કહ્યું હતું કે ગ્રેટર ધેન 0 એનો મતલબ કે પોઝિટિવ છે, રેડી, અને ક્યુ લેસ ધેન 0 એનો મતલબ કે નેગેટિવ છે. તો આપણે જોવું પડે ક્યુ નું મૂલ્ય કેવું આવે છે. તો આ પ્રક્રિયા માટે આપણે માસ ને દળ ક્ષતિને એવું શોધવું હોય તો આપણે શોધી શકીએ. બરાબર છે? ચલો તો આ પ્રક્રિયા માટે स्पेस तो कहां से लाए हम? लाए तो लाए कहां से? जिए तो जिए कैसे बिन आपके? ऑक्सीजन थी एम तो ने बिन आपके ने ऑक्सीजन ની જરૂર છે. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ. તમને શું દેખાય? હું બધું અહીંયા બધી ચેન ચાળા કરતો હતો. તમને દેખાય કશું? હા શું દેખાય?
તમે તો ત્યાં ચાળા કરો એ. જગ્યા નાની પડે છે. ચલો ત્યાંનું ત્યાં જ રાખો. ચલો કોઈ વાંધો નહીં. એનો મતલબ કે આપણી આ જે પ્રોસેસ છે એ પ્રોસેસ માટે આપણે દળ શક્તિ શોધવું પડે. એટલે તો સેકન્ડ નંબરમાં Q ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? તો કે ભાઈ માસ ઓફ યુરેનિયમ 92 અથવા તો માસ ઓફ યુરેનિયમ માઇનસ માસ ઓફ પ્રોએક્ટિનિયમ Pa માઇનસ માસ ઓફ પ્રોટોન એટલે કે 1H1 અને ગુણ્યા એની સાથે c² કરવું પડે તો થાય. તો દરેક વસ્તુ જો કિંમતો મૂકો અને જે કે પણ દળ મળશે એ મને uc² માં મળશે. એટલે જે કે પણ ગુણાકાર આવે 931.5 વડે કરી દો તો MeV મળે. અને આ જવાબ રેડી પ્લસ ઓર માઇનસ મળે. રેડી? જો પોઝિટિવ આવે તો શક્ય છે અને જો નેગેટિવ આવે તો શક્ય નથી. ઓકે, તો આપણે જો એક ગણતરી કરી છે ટેક્સ્ટ બુકમાં, મેં નહીં કરી, તો એના ઉપરથી વેલ્યુ નેગેટિવ આવે. નેગેટિવ આવે એનો મતલબ કે શક્ય નથી. આ પ્રક્રિયા આપમેળે શક્ય નથી. એટલે કે આપમેળે પ્રોટોનનું ઉત્સર્જન થઈ શકતું નથી. તો એનો મતલબ કે જેટલી નેગેટિવ છે એટલી ઉર્જા આપણે આપવી પડે. એટલી ઉર્જા આપો તો જ પ્રોટોનનું ઉત્સર્જન થાય, નહીં તો ના થાય. ओके मेरे प्यारे स्टूडेंट, पता चला आपको? हाँ सर। पाक्कू ने? હા સર. ओके चलो હવે શું બાકી છે? હવે કે બાકી છે? કેટલા સાતમો ઉદાહરણ આપે ઉદાહરણ. છે? 7. આપ્યું જ ખરું? કયા પેજ ઉપર છે? કેવો ટાઈમ બદલાઈ ગયો ક્લાસમાં, કઈ બેન્ચી છે, ક્યાં બેસવાનું, આજુબાજુ હળીઓ કરતા હોય, આખો ટાઈમ બદલી ગયો. હવે તો ક્લાસમાં સર એકલા જ આપણને પર્સનલી ભણાવતા એવું થઈ ગયું. પહેલા તો પર્સનલ ક્લાસ માટે તો કેટલા પૈસા આપવા પડતા. હવે સર એક ને એક તમે, બીજું કોઈ હોય નહીં જો જેને ભણવું હોય તો. સર પૈસા તો અત્યારે આપવા પડે. પણ પેલું અલગ પડે ને આખું. પેલો પર્સનલ ક્લાસ તમે કોઈ કર્યા હોય ને તો એને ખબર પડે પર્સનલ ક્લાસના કેટલા પૈસા થાય. કોઈકને પૂછજો તમે. હા. જેને કર્યા હોય ને ખબર પડે કે પર્સનલ કોચિંગ તમે જ્યારે લેવા જાઓ અને જાહેર કોચિંગ લેવા જાઓ એ બંને વસ્તુ અલગ. ચલો વાંધો નહીં, એ આપણી ચર્ચા નહીં. પણ આ તો કેવું, હું તો વિચારું છું આમ કેટલું આમ આનંદ છે. કોરોનામાં મારે કેવું સારું, બોલો. સ્કૂલે આવવું નહીં, તમારે આવવાનું નહીં. તમને એક સારામાં સારું ક્યારે અલ્પેશ સરની પનિશમેન્ટ ના મળે. મોટામાં મોટો ફાયદો કયો લોકડાઉનનો? તો કે અલ્પેશ સરની પનિશમેન્ટ ના મળે. નહીં તો સારું ચાલુ ક્લાસમાં શિયાળામાં એ સીટઅપ કરાવે ના પડે, આખી જિંદગી યાદ રહે. જો થોડા ક્વેશ્ચનો છે MCQ જેવા. ન્યુક્લિયર પ્રક્રિયાઓ ના સમીકરણો આપણે જોઈ ગયા છે. ના અર્થમાં 2H2 + O2 2H2 સમતોલ છે. અર્થમાં સમતોલ છે. જો આમ ન હોય તો તેઓ બંને બાજુ સમતોલ છે. જો ન્યુક્લિયર પ્રક્રિયા ને આ એટોમિક પ્રક્રિયા છે, ખબર પડે બંને પ્રક્રિયાઓ અલગ અલગ છે, બે સેમ નથી. એટલે બંને પ્રક્રિયાઓ એક સરખી નથી. આપણે જે 13.7 માં ન્યુક્લિયર પ્રક્રિયા બધી બની ગયા 1H1 ને એ બધી, એટલે 1H1 + 1H1, પછી આપણે યુરેનિયમની પ્રક્રિયાઓ, એ બધી પ્રક્રિયાઓ જે ભણી ગયા એ બધી ન્યુક્લિયર પ્રક્રિયાઓ હતી. આ આણ્વિક પ્રક્રિયા છે. જો પાણી બનવાની પ્રક્રિયા છે, તો એ બંને એક સરખી છે, સમાન છે કે સમાન નથી? રેડી? એવું આપણને પૂછ્યું છે. અને નથી તો કેમ નથી? જો છે તો કેમ નથી? તો પહેલું સમજો કે આવી કોઈ પણ પ્રક્રિયા થાય તો એમાં દળ, પછી એની સ્પિન, એ બધાનું સંરક્ષણ થવું જોઈએ. જો આ બધી પ્રક્રિયામાં સંરક્ષણ થતું હોય તો સમાન થાય, નહીં તો સંરક્ષણ ના થાય. રેડી? વિદ્યુત ભાર છે, બધાનું સંરક્ષણ થતું હોવું જોઈએ. રેડી? એટલે જો અહીં લખ્યું છે કે પહેલું આ જે સમીકરણ છે તો એનો મતલબ એવો કે પરમાણુની સંખ્યા બંને બાજુ સમાન થાય છે. ચલો બંને બાજુ સમાન થાય છે. હાઇડ્રોજન 4 હાઇડ્રોજન 4, ઓક્સિજન 2 ઓક્સિજન 2, ચલો એ બરાબર છે. રેડી? રાસાયણિક સંયોજન થાય, ચલો એ બરાબર છે. રેડી? ન્યુક્લિયર પ્રક્રિયામાં તત્વનું રૂપાંતર હોઈ શકે. ન્યુક્લિયર પ્રક્રિયા થાય ત્યારે તત્વનું રૂપાંતરણ થાય. ખબર છે ને? ધારો કે યુરેનિયમમાંથી એક આલ્ફા નીકળી જાય યુરેનિયમમાંથી. રેડી? તો યુરેનિયમમાંથી સપોઝ આપણે 234 લઈ લઈએ, 92,
તેમાંથી 90 થોરિયમ 238 હોય તો 234 પ્લસ 2He4 તો આ ન્યુક્લિયર પ્રક્રિયામાં જો તત્વ બદલાણા અહીં યુરેનિયમ હતું અહીં થોરિયમ થયું રેડી તત્વ બદલાય ચેન્જ આમાં તત્વ નહીં બદલાતું જો રાસાયણિક પ્રક્રિયામાં રેડી અણુ બદલાય છે માત્ર રેડી આ હાઇડ્રોજન છે ઓક્સિજન છે આ પાણી બન્યું રેડી અને ન્યુક્લિયર પ્રક્રિયાઓમાં પરમાણુની સંખ્યા સંરક્ષિત થવી જોઈએ એવું જરૂરી નથી રેડી પરમાણુની સંખ્યા સંરક્ષિત થાય એવું શક્ય નથી વધે ઘટે કારણ કે આલ્ફા બીટા ગામાનું ઉત્સર્જન થાય એટલા માટે રેડી આમ ન્યુક્લિયર પ્રક્રિયાઓમાં પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ સંરક્ષિત થાય છે રેડી પ્રોટોન પણ અલગ હોય જ્યારે આ પ્રક્રિયાઓમાં જો પ્રોટોન ન્યુટ્રોન જે કે પણ રહેવાનું એમાં કોઈ ચેન્જ નહીં થવાનું માત્ર 12 ફેરફાર થશે ઓકે આમ વિદ્યુત ભારનું અને કુલ ઉર્જાનું સંરક્ષણ થાય છે આમ આપણી પ્રક્રિયાઓ છે સમાન છે હવે જો આજનો ટાઈમ તો થઈ ગયો એક મેસેજ આવ્યો ચલો કોઈ વાંધો નહીં હવે બીજા બે છે એ તમે જાતે ટ્રાય કરજો બરાબર છે આવી રીતે થશે અને આવી રીતે આપણે આ ચેપ્ટર પૂરું કરીએ છીએ બરાબર છે ચાલો દરેક વિદ્યાર્થીઓને બાય બાય જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ